राधे राधे। फरी एक बार अपने खेतर में लटार मारीए। जो मकाई एवड़ी एवड़ी थी गई है। मकाई में ज उतरी जाइए। मकाई झड़पथी ग्रो थाय छे। पेला वावी तार अठवाडियुं कई देखाणुं नहोतुं। एक सोड़वुं ने 15 दी में तो एवड़ी एवड़ी थई गई। નીકળ્યા પછી ઝડપથી ગ્રો થાય। એક ફેરે બસ હાઈલાઇટ થવી જોઈએ। એક ફેરે નીકળ્યા પછી પૂરું। એ તો ખાલી 100 હાથ તો ઓલા કામ કહેવાય કે 100 હાથ ઓલા હે અડધું ઉતરણું થાય એટલું। एक तो आपड़ी बहु कहीं पाका खेड़ू नहीं एटली कहीं खबर पड़ती नहीं। बाप ने घर कोई दी खेती करी नहीं एटली क्यारा 100 हाथ क्यारा है घणी थी जाए। हवे जोईए आपणे काकड़ी मेन वस्तु आपणी काकड़ी में ये काकड़ी है ने ई फूटवा मंडी है। काले तो उतारवानी पण छे ज। तमने देखाड़ा काकड़ी मोटी मोटी जोईती नहीं हवे नी आटो मार्यो तो लगभग में लागेगी। जो काकड़ी मस्त मजानी थी गई है। वेरी फास्ट। आ पछी उतरवानुं एक बार चालू थी जाए ने पछी तो कई नहीं उतरे काकड़ी जोई ल्यो। अटाणे तो काम लगभग तो सारा भाव आले काकड़ी ना वांधो नहीं हवे। बे करियो लागी जो अहीं एक ने बी जेटला फूलड़ा है ने एटली काकड़ी थाय। આવી તો ઘણી બધી છે। કાલે ઉતારી વિડીયો બનાવીશ કાલે પણ કાકડીઓ। આમાં કોઈ હોય નહીં હેલી હોય કાકડી ઉતારવી તો સૌથી હેલામાં હેલું કામ ગોતે ને ડોલમાં ભરતું જવાનું સાકુ રાખવાની કાપતું જવાનું। મસ્ત મજાના થઈ ગયા છે વેલા આપણા જોઈ લ્યો। એક આ પાડ્યું એક આ પાડ્યું। અત્યારે વાગ્યા છે સાંજના 6 જેવું થયું છે। અત્યારનો વ્યૂ બતાવી દઉં તમને મસ્ત મજાના વાડીનો નેચર બ્યુટી સાથે। ग्रीनरी जेवुं बधे लागे मस्त मजानुं एकदम जोरदार। जो वहाँ हमें है ने थोड़ा રીંગણી ना ओला नाख्या जस्ट खावा पूरती। રીંગણા टमेटा काकड़ी ओले फेरे तो कोबी ने गाजर ने मैसा ने पूरेपूरो संभारानुं माल हतुं। गाजर अमार कोई खाय नहीं એટલે ખરે વાવ્યા તે સેવા કરી હતી। જે કોઈ આવતું ઘેર મહેમાનને આન તેન પાડો હોય બાજુવાળા વાડીવાળાને અને મારા મામા ઠેલિયું ભરે ભરીને દેતા। हाँ इतनी રીંગણી है।
ખાધા પૂરતી રાખીશ. એ ઉતારી હમણાં મોટી મોટી થઈ ગઈ. બાકી જો આપણો આ પાડોશીનું ખેતર છે, સામે લગ્ન છે આજે. હમણાં જાન આવી 5 વાગે, બધી તૈયારી કરે અને પછી પૂખણા કરતા હતા. આપણી બાજુમાં હા એટલે સંભળાતું હતું. પૂખણા લગભગ થઈ ગયા એટલી એ ઢોલ નથી સંભળાતો, બાકી અહીંયા પૂખણા ચાલુ હતા. આમે જ છે વાડી, એક વચમાં ગરેડો છે ને બાકી સામે વાડી છે. આપણી વાડીની સામે આપણા પાડોશી પહેલાં જાનમાં ગયા હતા અમે લોકો, ભાગી આવ્યા 3 વાગે. હવે તેવી સિસ્ટમ થઈ ગઈ ને, ખાઈ પીને ખખેરિયા જેવી. આ પાડોશીની વાડી છે, એને અહીંયા નારિયેરિયું છે. એની સણા વાવ્યા. આપણે લીધું એક દી સણાની મુલાકાત. આ વખતે વધારે પડતું વાવેતર ત્યાં ઘઉં ને સણા. ત્યાં બાજુના ખેતરમાં પણ ઘઉં જ છે, અમારે ઘઉં જ છે. ટૂંકા ખેતરવાળા હોય ને એ બિચારા થોડુંક બકાલું કરે. અમે હજુ ખરે બકાલું વાવ્યું હતું, પણ ઓલો મેં થયો ને એમાં અમારી ટમેટી ધાણા મેથી ને બધા વૈયા ગયા. અમારે અહીંયા આ બાજુ પોરબંદરથી 10 કિલોમીટર થાય. ટૂંકી જમીનવાળા રહ્યા એટલે બધા છે ને થોડું થોડું બકાલું કરે એટલે એને રોજીરોટી ચાલુ રહીએ. સિઝન પ્રમાણે બકાલું ચાલુ હોય. અટાણે સિઝન તો ધાણા મેથીની ને મૂરાની ને ડુંગળીની છે, પણ એ છે ને થયાની હજુ ખરી. થયા હોત તો ભૂગા કાઢી નાખત. બહુ સારો ભાવ છે અટાણે. ધાણા મેથીના 6-7 રૂપિયા છે. પછી પાલકનો ભાવ છે, મૂરાનો ભાવ છે, ડુંગળીનો ભાવ છે. કારણ કે આજુ ખરે લૂઠું સુમાહું હતું ને એટલે બહુ કંઈ બકાલું થયું જ નથી. પાણીને લીધે બરે જીણું કર્યું હતું અમારા જીવન બિચારાને. એટલે આ વખતે બકાલાનો બહુ ભાવ છે. બધા રાડું નાખતા. રીંગણા તો ભૂકા કાઢાઈ છે કે 120 કિલો છે. એવી રીતના હાલે. સાંજના 6 વાગી ગયા છે, પણ એ થાય કે હાવ 7 વાગ્યા છે. હવા સજીવું થયું. આજુબાજુમાં ટૂંકા ટૂંકા છે ખેતરું બધાને. અમારી નારિયેરિયું તો ભગવાન છે. કેદી ફૂટે હવે. જાવા આવ્યા શિયાળો રે ત્યાં પણ હજી નારિયેળ નતા આવતા. નારિયેળના ભાવે અટાણે તો ભૂકા કાઢે. વિડીયો મૂકી હું. જો વિડીયો ગમે તો પ્લીઝ મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો, અને જોવાનું તો ભૂલતા જ નહીં. રાધે રાધે.